હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો અવાજ બવાજ બેસી ગયો છે, તમે કહેતા હશો ઊંઘરી છે, પણ ઊંઘ નથી આવતી મને. ગઈકાલ રાતની મજા નથી, પણ ખબર નહીં કેમ આજે મને સવારની ઉઠીને ત્યારથી મજા જ નથી આવી. ગઈકાલ રાતે આખી રાત ઊંઘ નથી થઈ ને ખબર નહીં કેમ, પણ આમ બોડીમાં એનર્જી જ નથી એવું લાગે છે. આજે નથી જમવાનું ભાવતું કે નથી કાંઈ, એમ થોડું વીકનેસ જેવું છે, એવું બધું છે. પણ હવે ઇગ્નોર ચાલ્યા રાખીએ, એવું બધું થોડું ઘણું તો થતું હોય એવું છે. તો જો મમ્મી ને પપ્પા બહાર બેઠા છે અને મેં તો લાવવા છે વ્લોગ તો ચાલુ કરી દેવો, કેમ કે ગમે તે થાય આમ મજા ન આવે વ્લોગ ન હોય ને ત્યાં સુધી. એમ પછી તમે બધા કમેન્ટ કરશો કે વ્લોગ કેમ નથી આવ્યો એમ. એટલે ચાલો વ્લોગ આગળ વધે એ પહેલાં તમને કહી દઉં કે તમે હાઇપનું બટન દબાવી દેજો, દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે બહાર જઈએ, પપ્પાના સુવિચાર લઈ લઈએ અને મમ્મી પપ્પાને આપણે બહાર મળી લઈએ. બરાબર. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સુવિચાર કહી દો. સુવિચાર ને જે આસાનથી મળે છે ને એ કાયમી ટકતું નથી, અને જે કાયમી ટકતું હોય તમારી પાસે એ આસાનીથી મળેલું ન હોય. સાચી, એના માટે હાર્ડવર્ક કરવું પડે. એને બહુ મહેનત કરી નહીં તમારી પાસે કાયમી થઈ ગયું હોય. સાચી વાત છે. આજે દાદા છે ને થોડાક વાંકા વળી ગયા છે અમારે. આજે આ કમરમાં જરીક કંઈક ખબાકો આવી ગયો. સવારે નાવા ગયો ને બાથરૂમમાં તો ઊભો થયો તો પગ જલાઈ ગયું પાછળ. લપસી ગયા તા, શું થયું તું? તો જ ઝાટકો આવ્યો હોય. ના ના, લઈશું કાંઈ નહીં, ઈઝી રીતે એમને ઊભો થઈ ગયો. અને તો આમ પગ બગ ઓલો લપસ્યો હોય ને તો ઝાટકો આવ્યો હોય તો એવું થાય. તો કેવી રીતે? ખબાકો આવી ગયો. હા, ઊભો થયો, હલાતું નથી. એટલે મમ્મી પણ આ મતલબ આ પકડાઈ ગયેલું છે. આમ કમર નથી ભેગાવાની. એટલે મમ્મી એમ કહે કે આજ હવે તમે અમારે ચારા પાડો ને એટલે જો તમારો વારો આવ્યો. હા, એ સાચી વાત. હે ને? હા, હું હાલતી હોય ને તો પપ્પા છે ને મારાય ચારા પાડે. એમ કે આવા મામા મામા હાલે, મમ્મીને ચારા પાડે એમ કે આવા મારો વારો આવી ગયો. આજ પપ્પાનો વારો આવ્યો. કેવલ સાંજે આવશે ને એટલે ખબર, કેવલ આવશે ને એટલે કહે છે પપ્પા કોઈના ચારા ન પડે એટલે આવું થાય, એવું છે. પણ હવે આયલા રાખે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધા મહાદેવ હર. જો બા દાદીમાં ફૂલ ઓન તૈયારીમાં છે. મશીન ઉપરથી ઊભા જ નથી થતા. આવું છે. દાદીમાનો હરખ માતો નથી. હા, એ તો એમ જ હોય ને, એવું જ હોય ને. કા હરખ ક્યાંથી માયકા? બરાબર જ છે ને. તો જો પપ્પાનું આજે બેગ ભરીને તૈયાર કરીને રાખ્યું હતું, પપ્પાને જવાનું હતું ગામ, પણ કેન્સલ થઈ ગયું. કમરના લીધે કેન્સલ થઈ ગયું. બરાબર ને, થાય કાંઈ વાંધો નહીં. સારું થયું ન ગયા, ગયા હોત તો હેરાન ન થાત. ગયા પછી થયું તો હેરાન થાય, પણ આ થઈ ગયા પછી થોડું જવાય. હા, એટલે જ ને. આપણે ક્યાંક ગયા તો કેવું લાગે, આમાં હાલવાનું કેવું લાગે. આપણે ક્યાં કામ એવું બધું emergency હતું. હા, તમે તો આટો મારવા જતા હતા એટલે કાંઈ વાંધો નહીં. તો થાય થાય. બરાબર છે, બરાબર છે. જો આ સાહેબ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો કેવલ એટલા બધા મોડા આવ્યા કે વાત જવા દે. કેટલા વાગે આવ્યા? 10 વાગે. 10 વાગે આવ્યા. ટ્રેન મિસ થઈ ગઈ હતી. કામ વધારે હતું ને એટલે. અરે પહોંચ્યો ને તો ટ્રાફિક જાજુ હતું, બાકી મેં રેપિડો કરી લીધું, બધું કરી લીધું કમ્પ્લીટ. અહીંયા હું સિગ્નલે રસ્તામાં એક સિગ્નલ હતું ને ત્યાં કેટલી વાર ઊભો ખબર? 3 વાર ગ્રીન સિગ્નલ થયું ને ત્યારે મારો વારો આવ્યો. એમાં બધું અટવાઈ ગયું. સરસ કહેવાય. જો અહીંયા બીજું શું હોય એમાં? શોક દેવાની તૈયારી થાય છે. પપ્પા પપ્પાને સારું થઈ ગયું. પપ્પાને બોલો. પપ્પા આવો ને, કામ આજ પપ્પાને જોઈને હસું જ આવે. કમરમાં જે મોચ આવી ગઈ, મોચ તો ન કહેવાય કમરની, હબાકો આવી ગયો. આવી ગઈ એવું થઈ ગયું.
આનાથી સારું થઈ ગયું ને? આનાથી ફરક પડ્યો. ફરક પડ્યો ને એટલે મેં કીધું તો ક્યાં હરખા હાલી જ ન હોતા હાવ આમ જ આ વાંકા હાલતા હતા સવારના કેવું. મમ્મીને એટલે મમ્મીને દુખે, મેં મમ્મીને ઓલો પગ દુખે છે ને મેં કીધું પગમાં એક ઓલું કરી જવો જોઈએ, સારું ખબર પડે કેવું થાય છે. એટલે મમ્મીની ટ્રાય કરે છે હવે. હવે મારો વારો છે. મજા આવશે, બહુ મજા આવે. આમ ચુંબકનું વાઇબ્રેટ આવે ને આમ અંદરથી બહારથી અંદર લઈએ એવું વાઇબ્રેટ થાય, ખેંચે અંદરના સાઈડ. મજા આવે એવું છે. લગાવી મમ્મીને પછી ખબર પડે હે ને, લગાવી મમ્મીને પછી ખબર પડે, લગાવ્યા પછી ખબર પડે. પછી લઈએ પેલા કરે લગાવી જાવ પછી બતાવીએ, પછી મમ્મીને પૂછીએ કેવું લાગ્યું. હા તો ભલ નો ઉઠા હાચે જે આ બે મા દીકરો બાજે છે. તો બાજી જ ને પણ લે એ કરે એવું તો હાલે ને મૂકી દીધું. હા કરશો કરશો હો હવા ખોટી રીતે ક્યાં છે? નહીં કરું તારા હાથમાં લઈ લે. કેવલ એવું ન કરાય. જો તું હવે તું આવ આવ મેદાનમાં આવતું જોતું. જો આમાં મજા આવશે મમ્મી. ના એ મેં કીધું એને જવાબ દે ને. ખરેખર કહું આમાં મજા આવશે. જોવો 2 મિનિટ. ના માં નથી એ ઓલો અસલ હતું એ હતું. અરે એ મને ઈ ખબર. નહીં. એ કેવું? અરે હારું હોય અમુક નથી હારું લ્યો કયો હા પણ એટલું તો ક્યાં? આમ આમ ટિંગ 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 થતું હશે. ના થોડી વાર આમ આલે વરી પાછું કેવું ઓલું ઓલું ઓલો મોડ નથી ટિંગ 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 વાળો. આપણો આપણો અવાજ એ આવે. જો આ મૂળ કેમ જાય પછી મારે હરકારે ધીમું આવ્યું કે ભલા બદલાયું એટલે હો. હે ને મજા આવે છે ને પણ આ બધી બાજુ ઓલું 4 માં કાંટા વાળું કરી દઉં. ના માર નથી કરું. કાંટા વાળું ટિંગ 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 વાળું, હા ઈ જી પિંચ વાળું પિંચ વાળું. એમાં એકમાં પિંચ વાળું ચાલુ છે. બધેમાં અલગ અલગ થાય કે? હા બે ઓમાં અલગ અલગ હોય, છે આમાં ખૂચે. બે માં અલગ અલગ હોય. શું શું બોલ્યા? તણે પીળા 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 જો તો પીરા પીરા. તારું પેન્ટ નો કલર એવું, મમ્મી કુર્તી નો એવો ને આ બાજુ શર્ટ નો કલર એવો. એને એકચ્યુઅલી ફેમિલી મેચિંગ કહેવાય. હે કેવું? ફેમિલી મેચિંગ. તો અમે શેમાં આવી છીએ? તમે પહેર્યું નથી તો તમે નો આવો. તમારી પાસે છે યલો કલરનું ટી શર્ટ? માંગી કલર મારી પાસે છે. હે કલરે કલર કેવો કલર પોપટી છે તમારી પાસે? હા તું કે ઈ કલર હે થોડી લઈ આવશે જાઓ તો ધોડી. કબાટમાં થોડી લઈ ઉભો ન થાવ નકર હમણાં લઈ આવી. કેવું લાગ્યું મસાજ? સારું લાગ્યું હો. મજા આવી ને? મજા આવી. ફરક પડ્યો ને નથી એમાં? અત્યારે તો લાગે છે ફરક. પડવો જોઈએ સારું. હા નહીં તો છે ને મમ્મી બેસી નો કે આમ ઊભા થાય ને તો પછી છે ને તરત નીચે નો બેસી શકે. તો અત્યારે આ મસાજ કર્યું ને ત્યાર પછી આમ મજા આવે છે એમને, એમ બીજું કઈ નહીં. શું કે એક દિવસમાં ખબર ન પડે, હા હા. તો અઠવાડિયે ખબર પડે હવે કેવું અને છે. કમેન્ટ હતી કેવલની મમ્મી કે આ બધાય કમેન્ટ કરી હતી મસ્ત મસ્ત ની કે તમે બનાવ્યું ને બહુ મસ્ત હતું, બેબી માટે બનાવ્યું ઈ. તો બધાને થેન્ક યુ સો મચ. સો મચ બધાને. હવે મમ્મી બનાવતા નથી ને તો પેલા મમ્મી મશીનનું બહુ કામ કરતા પગને દુખાવાના હું કારણે. ઠેલા બનાવતી બધું બનાવતી. ઠેલા ને પર્સ ને એવું બધું બનાવતી એમ. અત્યારે પગ દુખે છે ને એટલે કન્ટિન્યુ ન બેસાય. મૂકી દીધું છે. હા કેળ દુખે પગ દુખે એટલે મશીને નહીં ઘરનું થોડું ઘણું હોય કે નરવું થયું શું શું? શરીર નરવું થઈ ગયું. અચ્છા એવું છે. અને બીજી એક કમેન્ટ એવી હતી કે તમને ઓમને ગિફ્ટ કેમ ન આપ્યું એમ. એવું હતું તમે ઓમને ગિફ્ટ કેમ ન આપ્યું એમ, એને મળી કેમ નહીં એમ. એટલે જો અમારા બધાનું માનવું કેવું છે કે અમે જો એના કપડાં ને બધું લેતા હોય અને રોજ સ્કૂલ જવાનું હોય એટલે એને છે ને રેગ્યુલર ડેમાં એવી રીતે કપડાં પહેરવાના થાય જ નહીં. અને એ મોસ્ટ ઓફલી બધા ચડા જ પહેરે છે, પેન્ટ ને એવું ક્યારેક જ પહેરે, કશે બહાર જવાનું હોય ને એવું બધું હોય ને તો. અને કપડાં એના બધા નવા પડ્યા ટૂંકા થઈ જાય. એટલે આ વર્ષે એક બર્થડેમાં એને કપડાં લીધા હતા અને બીજું બધું અમે છે ને એને જ્યારે જોઈએ ને ત્યારે બધું અમે અપાવતા જોઈએ છીએ. એટલે થોડુંક નહીં કેવું
અને બીજી એક વસ્તુ એવી હતી કે બધા ગેજેટ્સ ને એવું આપે બરાબર, પણ એને ગેજેટ્સ નો કોઈ જાતનો ઓલું નથી કે એને વોચ આપી હતી લગભગ 1 કે 2 વર્ષ પહેલા, સ્માર્ટ વોચ, પણ ઈ એને પહેરી નથી. રામ જાણે હોય તો ક્યાં ચાર્જર દોયડા ને બધું એ નવરું કરી જ નાખે. અને અત્યારે બીજા કોઈ ગેજેટ અપાવવાની અમારી કોઈ ગણતરી નથી, કારણ કે હજી સ્કૂલે જાય છે, ભણે છે, અને એને મોબાઈલ ની જરૂર હોય તો મમ્મીનો છે જ મોબાઈલ. એટલે ઈ કાંઈ બીજી ઉપાધિ ન હોય, કારણ કે કોઈ હોય કે ન હોય મમ્મી હોય જ. એટલે મમ્મી ઈ સ્કૂલ થી આવે ને એટલે પાર્ટી હાથમાં મોબાઈલ લઈને ઈ તારક મહેતા ને એવું જોતો હોય. એટલે બસ એના પૂરતું છે ને, બાકી રાતે 10 વાગે તો સુઈ જવાનું હોય, સવારે 6 વાગે ઉઠવાનું હોય. એટલે અત્યારે નથી. એના પપ્પાએ ઈ જ કીધું હતું કે અત્યારે કોઈ વસ્તુ અપાવવાની નહીં. એમાં અત્યારે મોબાઈલ અપાવીને પછી ભણવામાં ધ્યાન ન રહે. એટલે એટલે હજુ તો નાનો છે, કેમ કે હમણાં 10માં આવી જશે, 9th પૂરું થઈ જશે, 10th માં આવી જશે, એટલે પછી તો 1 વર્ષ તો પૂરેપૂરું ધ્યાન દેવાનું જ એવું છે. અને પછી એવું છે કે જો એ હોસ્ટેલમાં જાય ન જાય ઈ 2 નંબરની વસ્તુ છે, પણ ત્યાં અલાઉ કરતા હોય ન કરતા હોય, એટલે પછી અમે અત્યારે એવું બધું નથી લઈ દીધું એને. એટલે અમારા બધાનું માનવું આવું છે કે અત્યારથી હજી નાનો છે, એટલે અત્યારથી એવા બધે ફોન ને એવું બધું નહીં અપાવવાનું એમ. અને કપડા એ વધારે નથી લેતા, કારણ કે ગયા વર્ષે એવું થયું હતું, એના આપણે મમ્મી 4 જોડી લઈ દીધા હતા. 4 જોડી લઈ આવ્યા હતા, બધું કર્યું હતું ને. હવે એમાં કેવું, સવારથી હાંજ સ્કૂલે જવાનું, આવીને પછી તો ચડ્ડો ટી શર્ટ પહેર્યું હોય ને સીધો ટ્યુશન જતો રહીએ. તો હવે બધું પતાવીને આવે એટલે પછી તો એને ક્યાંય બહાર જવાનું હોય ને, એટલે એ બધા કપડાં પહેરતો નથી. અને ક્યારેક એની 2-3 મહિના પછી 2-3 મહિને એકાદ વાર ક્યારેક બહાર જવાનું હોય કે આંતે કે એવું હોય, પહેરવાનો વારો હોય ત્યારે ખાતા નથી, ટૂંકું થઈ જાય. હા, તો હાઈટમાં જેટલો વધે હીરી હોય, એટલે ઈ હિસાબે કપડા નથી તો લેતા. હાઈટ બહુ વધે છે ને, એટલે હમણાં તો બહુ લેવાય જ નહીં એના કપડા. એમ જોતા હોય એમ લેવાય થોડા થોડા. હવે સ્કૂલમાં તો આખો યુનિફોર્મ હોય, એટલે ઘરે તો એટલે ઈ તો બધું પૂરું થઈ ગયું. અઠવાડિયામાં 2 વાર તો પાછું યુનિફોર્મ ચેન્જ થાય ને, ઓલો સ્પોર્ટ ડે માં કઈ ટી શર્ટ ને કાલે જ છે, બુધવાર ને શનિવારે હોય. હા, એટલે ઈ હિસાબે અમે ઓલું કાંઈ અત્યારે કરતા નથી. હા, એને જરૂર હોય એ મુજબ આપણે લઈ આવવાનું, એમાં કોઈ ના નહીં. બધું જ લઈ દીધું, કેમ કે અત્યારે બેગ ને એવું બધું જોતું હતું, બેગ ને બધું અમે પહેલા જ લઈ લીધું હતું. એટલે પછી અત્યારે કોઈ ગિફ્ટમાં અપાય એવી કોઈ વસ્તુ નહોતી. હા, એને જેટલું યુઝ થાય એવું એમ, બાકી ઢગલો મળે. ચાલો, આજે સાહેબ બહુ થાક્યા છે. હવે થાક્યા, હવે હુઈ જાય. થાકી જ ગયો હોય ને સવારના આમ ને આજે આવ્યો મોડો. સારું, ચાલો તો જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા નવા વ્લોગમાં. કેમ આમ થાય? ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને હાઈપ બટન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.